ગુજરાતમાંથી ડોક્ટર તેજસ મધુસૂદન પટેલ અને ડોક્ટર યજદીએમ ઇટાલિયાને મેડિસિન ક્ષેત્રે અને જગદીશ ત્રિવેદીને કળા ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠક અને પ્રસિદ્ધ ભરતનાટ્યમ ડાન્સર પદ્મા સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ તેમજ અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયિકા ઉષા ઉથુપ, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક અને ઉદ્યોગપતિ સીતારામ જિંદાલને પદ્મભૂષણ એનાયત કરવામાં આવે છે. પ્રોફેસર ડોક્ટર તેજસ મધુસૂદન પટેલ તેઓ કાર્ડિયોલોજિસ્ટ છે અને તેમના સંશોધન માટે તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જગદીશ ત્રિવેદી આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, લેખક, કવિ, અભિનેતા, ફિલોસોફર, સામાજિક કાર્યકર અને છેલ્લા 35 વર્ષથી પોતાની કલા દ્વારા માનવતાની સેવા કરી રહ્યા છે. ડોક્ટર યજદીએમ ઇટાલિયા પીએચડી અનુવાદક, વૈજ્ઞાનિક, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સિકલ સેલ ડિસીઝ પરના તેમના કામ માટે પ્રખ્યાત છે. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને વધારે શેર કરો.